સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપનગરની પાસે ગોવિંદનગર ખાતે ડાઇંગ મિલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં મિલના વેસ્ટ કચરામાં આગ લાગી હતી અને આગ મિલમાં પ્રસરી જતા મોત નુકસાન થયું હતું. તો ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. સાથે 8 લોકોને મિલમાં ફસાયા હતા, તેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગતા પહેલા માળે 8 વ્યક્તિઓ ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરીને તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ કચરામાં આગ લાગી હતી અને ત્યારબાદ આગ ધીરે ધીરે મિલમાં ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પોલીસે પણ તપાસનો ધમધમાટ આ બાબતે શરૂ કર્યો છે. તો એફએસએલની ટીમ પણ તપાસ માટે પહોંચી છે. બનાવની જાણ થતાં દુંભાલ, ઉધના, માંદરવાજા અને દિંડોલીની 8 ફાયરની ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી અને જ્યાં ફાયરના જવાનોએ લીડર 3D મારફતે ફસાયેલા 8 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું. બીજી ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં આખી ડાઇંગ મિલ બળીને ખાખ થઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.